મહેસાણા જિલ્લામાં ખોટા નસબંધી ઓપરેશન કાંડમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને તેમાં પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદનથી કોંગ્રેસમાં રોષ ફેલાયો છે। જિલ્લા કોંગ્રેસે આજે રોષના પગલે જિલ્લા પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા પંચાયતમાં સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। आमा एक हमारा जिला लेवल तपास कमिटी जो हेडेड बाय CDHO तो ही इज मॉनिटरिंग અને આમાં નેક્સ્ટ જો ટાર્ગેટની વગર કોઈ એવી પ્રકારની ઘટના બની છે તો એના ઉપર એક્શન લેવામાં આવશે। ઓલરેડી જો ઘટનાના જો જિમ્મેવાર વ્યક્તિઓ છે તો એના સામે કડક કાર્યવાહી લઈ લીધી છે પણ હજી જો એમાં તપાસમાં જો પણ સામે આવશે તો એના મુજબ એના ઉપર એક્શન લેવામાં આવશે। DHO ગઢવી પોતાની અનાવડત તેમના સીધી દેખરેખ નીચે થયેલ ખોટી નસબંધીના કેસો છુપાવવા મીડિયા સમક્ષ સ્વર્ગસ્થ સંજય ગાંધીનું જે નામ લીધું છે તે માટે અને તેની સાથે તેમને કરેલી ભૂલો તેમના નીચે આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરી શોકોજ નોટિસ આપી અને તેમની સામે કે પોતે જવાબદાર અધિકારી સામે FIR નોંધવા માટે આજે અમે અનુરોધ કર્યો છે।